અમરેલીના લીલિયા ગામના સરપંચ જીવનભાઈ વોરા થયા સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી અને હોદ્દાના દુરુપયોગ બદલ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાનો કડક નિર્ણય. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના લીલિયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ હોરાને પોતાની ફરજો અને કાર્યો બજાવતી વખતે અનેકવાર કસૂરવાર ઠરાવતા તથા તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યાના આધારે જિલ્લા વિકાસ અધિકારી ના હુકમ મુજબ સરપંચ જીવનભાઈ હોરાએ પંચાયત બોર્ડની મંજૂરી વિના પીપાવાવ લીપ એગ્રી લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડને બાંધકામ રજા ચિઠ્ઠી આપી હતી. ઉપરાંત ચિત્રા પબ્લિસિટી પાસેથી નિયમિત ભાડું વસૂલવાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળતા, પંચાયત પાસે પૂરતું ભંડોળ હોવા છતાં બિન સરકારી નાણાંનો ગેરકાયદે ઉપયોગ કરી કર્મચારી પગાર ચૂકવવો તેમજ ભૂગર્ભ ગટર અને ગંદકી જેવી ગંભીર સમસ્યાઓમાં યોગ્ય કાર્યવાહી ન કરવાના મુદ્દાઓ હુકમમાં નોંધાયા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ જીવનભાઈ હોરાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. સાથે જ આ હુકમ વિરુદ્ધ સરપંચને 30 દિવસની અંદર રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરવાનો અધિકાર હોવાનું પણ જણાવાયું છે. આ મામલે સસ્પેન્ડ થયેલ સરપંચ જીવનભાઈ હોરાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટિસનો તેમણે જવાબ રજૂ કર્યો હતો, જેને ગ્રાહ્ય રાખવામાં આવ્યો નથી. સરકાર તરફથી મળતી એપ્ટ્રોઇડ ગ્રાન્ટમાં ₹92,000ના હપ્તા છેલ્લા 9 મહિનાથી મળ્યા નથી. તેમ છતાં કર્મચારીઓના પગાર સમયસર ચૂકવી શાંતિપૂર્વક પંચાયત ચલાવવાનો પ્રયાસ કર્યો છે. ગટરનો મુદ્દો છેલ્લા 12 વર્ષથી ચાલતો હોવાનું અગાઉના સરપંચોના કાર્યકાળમાં પણ તેમનો ઉકેલ ન આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પંચાયતના તમામ સદસ્યો પોતાના સમર્થનમાં હોવાનું પણ જીવનભાઈ વોરાએ ઉમેર્યું હતું. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. જી જીવનભાઈ, આજ રોજ ડીડીઓ મારફત આપને સસ્પેન્ડ કરાયા છે. ક્યાં મુદ્દે સસ્પેન્ડ કરાયા, વાત કરો ને ભાઈ. મને 57(1) નોટિસ આપવામાં આવેલી હતી. આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો 2-3 વખત મને અહીંયા રૂબરૂ બોલાવ્યો હતો, પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો. પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મૌખિકે મારો જવાબ દઈ આવ્યો હતો, પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો હતો. પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે. એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો, એ પગારનો છે. પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટ્રોય ગ્રાન્ટ 92,000 રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા 9 મહિનાથી 92,000 રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો. તો હવે તો આવી પૈસાની એવી વ્યવસ્થા ન હોય, એ છતાંય અમે પંચાયતનું કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી. બાકીનું ગટર છે તો ગટર હું નહીં, પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા. હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા 12-13 વર્ષથી ગામની અંદર ગટર આવી છે. હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે. પછી આ ગટર માટેથીનો 2 અગાઉના સરપંચો કે એનથીની પણ આ નથી થયો અને મારથીની કામ નથી થયું અને ગટરનું નહોતું થતું, એટલે સરકારે અત્યારે હાલમાં 11 કરોડ રૂપિયા નવા આપ્યા છે. જો 11 કરોડ રૂપિયા આપ્યા આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું. જો ન થતું હોય તો આમાં મારા એકના હુકમ મને આ સસ્પેન્ડ કર્યો. બાકીનું સસ્પેન્ડ કરવા માટે જે કોઈ હોય કે એ તો મને નથી ખબર, પણ મને ચોક્કસ એટલી ખબર છે પંચાયતના અમારા 14 સભ્ય છે. એમાં 14 સભ્યમાંથી એક પણ સભ્યએ કોઈ દિવસ એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ ભવિષ્યની દરખાસ્ત લાવી આ કરવી. કોઈ સભ્ય મારથી નારાજ નથી. એ છતાંય હું એવું નથી કહેતો, પણ એ છતાં એવું હોય તો અનુકૂળતા હોય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય તો.